અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો. ભિલોડામાં ભર ઉનાળે વરસ્યો ઝરમર વરસાદ. મોડાસા ગ્રામીણ પંથક અને શામળાજી વિસ્તારમાં વાદળો ઘેરાયા. વાતાવરણમાં પલટાથી તાપમાનમાં આંશિક ઘટાડો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં વરસાદી ઝાપટું. અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલટાયું. ખેડબ્રહ્મા પંથકમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. માવઠાથી ઘઉંના પાકને નુકસાનની ભીતિ. ગુજરાતવાસીઓએ ફરી શેકાવવું પડશે ગરમીમાં. આવતા 3 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી વધશે તાપમાન. આજથી 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર. ગરમીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. 16 થી 30 એપ્રિલ દરમિયાન ગરમી વધશે. 41 થી 45 ડિગ્રી રહેશે તાપમાન. 2025નું ચોમાસું સામાન્ય રહેવાની પરેશ ગોસ્વામીએ કરી આગાહી. રાજ્યમાં 96 થી 106% વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી. આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા. મે મહિનામાં શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ. સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ. હિંમતનગરમાં બપોરના સમયે કરફ્યુ જેવો માહોલ. રસ્તાઓ બન્યા સુમસામ. ઘરમાંથી નીકળવું ટાળી રહ્યા છે લોકો. રાજસ્થાન હીટવેવની ઝપેટમાં. 16 એપ્રિલે જોધપુર, બિકાનેર અને શેખાવતી પ્રદેશમાં ભીષણ હીટવેવની હવામાન વિભાગની આગાહી. સરહદી જિલ્લાઓમાં 45 થી 46 ડિગ્રી પહોંચી શકે તાપમાન. ઊંઝા માર્કેટિંગ યાર્ડ મસાલાથી ઉભરાયું. યાર્ડમાં જીરું, વરિયાળી, ઈસબગુલ સહિતની જણસીની 70 થી 80 હજાર બોરીની આવક. પાકના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. ઊંઝા યાર્ડમાં જીરુની 30 હજાર, ઈસબગુલની 25 હજાર, જ્યારે વરિયાળીની 12 થી 15 હજાર બોરીની આવક. યાર્ડમાં જીરુનો મળી રહ્યો છે 5 હજાર રૂપિયાનો ભાવ. લીલી વરિયાળીના 6 હજાર સુધીના ભાવ બોલાયા. ઈસબગુલનો 2400 થી 2800 સુધી ચાલી રહ્યો છે ભાવ. સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં તેલના વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગના દરોડા. એક્સપાયરી ડેટના અંદાજે 50 થી વધુ તેલના ડબ્બા ઝડપાયા. વેપારીઓ દ્વારા તેલના ખરીદ વેચાણ સહિતના રજીસ્ટર જળવાતા ન હોવાનું ખુલ્યું. તંત્ર દ્વારા સિંગતેલ, કપાસિયા તેલ સહિતના અલગ અલગ નમૂના લેવામાં આવ્યા. આવશ્યક ચીજ વસ્તુની ધારાનો ભંગ કરાતો હોવાનું ખુલ્યું. દરોડા દરમિયાન સામે આવી અનેક ગેરરીતિ. બજારમાંથી તરબૂચ ખરીદતા પહેલા ચેતજો. તરબૂચના પરીક્ષણમાં થયા ચોંકાવનારા ખુલાસા. કેમિકલવાળા તરબૂચનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. કૃત્રિમ તરબૂચ બગાડી શકે છે સ્વાસ્થ્ય. દાહોદના લીમખેડામાં આરોગ્ય વિભાગના દરોડા. આઈસ્ક્રીમ, પાણીપુરી અને જ્યુસના સેન્ટર ઉપર હાથ ધરી તપાસ. દુકાનોમાં ભેળસેળ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. અખાદ્ય વસ્તુઓનો કરાયો નાશ. ભાણવડ જામનગર હાઈવે પર વીજ તંત્રની બેદરકારીના દ્રશ્યો. ધારાગઢ નજીક રસ્તા પર વીજ તાર નીચે નમી જતા વાહન ચાલકોને ભારે હાલાકી. એક વ્યક્તિ લાકડી વડે તાર અદ્ધર કરતો હોવાનો વિડીયો વાયરલ. બનાસકાંઠાના કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા. સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતો ધરણા પર ઉતર્યા. જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી. ચાંગા પમ્પિંગ સ્ટેશન પર રામધૂન બોલાવી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. સિંચાઈના પાણી વગર 3 તાલુકાના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાનો ઠાલવ્યો રોષ. પાણીની માંગ પર અડગ ખેડૂતોનું નિવેદન. ખીચડી ખાઈને બેસી રહીશું પણ પાણી વગર નહીં જઈએ. સુરત જિલ્લામાં પાવર ગ્રીડ દ્વારા વીજ લાઇન નાખવા બાબતે વિરોધ. બારડોલીમાં ખેડૂત સમાજની મળી બેઠક. સહી ન કરવા અને નોટિસ ન સ્વીકારવાનો કરાયો નિર્ણય. સુરત જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થનારી વીજ લાઇનથી ખેડૂતોને નુકસાન અને વળતર અંગે કરાઈ ચર્ચા. સ્ટરલાઇટ દ્વારા ખેતરમાંથી પસાર થશે 765 કેવી વીજ લાઇન, જેને લઈ ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો. વડોદરામાં પાણીને લઈને મહિલાઓ રણચંડી બની. મહિલાઓએ માટલા ફોડીને કર્યો વિરોધ. પાણીનો વિરોધ કરી રહેલી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પોલીસે મહિલાઓની કરી અટકાયત. સુરતમાં નશાખોરી કરી રત્ન કલાકારની હત્યા. રૂપિયો ન આપતા નશાખોરી રત્ન કલાકારોને ચપ્પુના ઘા ઝીક્યા. મૃતકના પરિવારજનો સહિતના લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવો. પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યાના આરોપીની કરી ધરપકડ. રાત્રે હોબાળા બાદ વહેલી સવારે ફરીથી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવ. આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર. પોલીસે હત્યારા સામે કડક કલમોનો ઉમેરો કરવાની ખાતરી આપતા લોકોનો રોષ થયો શાંત. અમદાવાદના અમરાઈવાડીમાં બબાલ. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. બાબા સાહેબ આંબેડકરનું પોસ્ટર ફાડ્યાનો આરોપ. નાગરવેલ હનુમાન મંદિર નજીક સંજય ચોકમાં લગાવ્યા હતા પોસ્ટર. ધમકી આપનાર યુવક અમુક વોટ્સએપ ગ્રુપની ચર્ચામાં પણ જોડાઈ જતો હતો. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને ગ્રુપમાં જ આપી હતી ધમકી. આરોપી સામે વરલી પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ. સુરેન્દ્રનગરમાં સ્મશાનના રસ્તા મામલે સ્થાનિકોનો વિરોધ. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર સૂત્રોચ્ચાર સાથે કર્યો ચક્કાજામ.
મનપાએ નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરતા અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય માર્ગ બંધ થતા કર્યો વિરોધ. અનેક રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા કર્યો વિરોધ. યોગ્ય ઉકેલ નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરીમાં અંતિમ વિધિ કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી. બનાસકાંઠામાં પાલનપુર અંબાજીને જોડતા મુખ્ય પુલ પર ભૂવો પડ્યો. વર્ષો જૂના પુલ પર મોટો ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા. પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી. વડોદરાના વાઘોડિયા રોડ પર જોખમી વાહનનો વિડીયો થયો વાયરલ. મધ્યપ્રદેશ પાસિંગની ઓવરલોડ ઇકો ગાડીનો વિડીયો આવ્યો સામે. ઉપર ભારે સામાન અને ખીચોખીચ પેસેન્જર ભરેલી કારની જોખમી મુસાફરી સામે કાર્યવાહીની ઉઠી માંગ. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થશે રજીસ્ટ્રેશન. 3 જુલાઈથી 39 દિવસ સુધી ચાલશે યાત્રા. 600 થી વધુ બેંકોમાં કરાવી શકાશે ઓફલાઈન રજીસ્ટ્રેશન. રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈ શ્રદ્ધાળુઓએ મચાવ્યો હોબાળો. બેંક બહાર અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો આવ્યો વારો. સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી રજીસ્ટ્રેશન ન કરતા હોવાનો આરોપ. રજીસ્ટ્રેશન માટે રાત્રે 12 વાગ્યાથી બપોર સુધી લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. બપોર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ ન કરતા લોકો રોષે ભરાયા. બેંક બહાર 200 થી વધુ લોકો થયા પરેશાન. સુરતમાં બાબા અમરનાથના શ્રદ્ધાળુઓને હાલાકી. જમ્મુ કાશ્મીર બેંકમાં રજીસ્ટ્રેશન માટે ઉમટ્યા ભક્તો. 17 કલાકથી શ્રદ્ધાળુઓએ બેંક બહાર લગાવી કતારો. બેંકમાં સ્ટાફની અછત અને સર્વર ડાઉન હોવાથી 25 લોકોનું થશે રજીસ્ટ્રેશન. પ્રતિ દિવસ 100 રજીસ્ટ્રેશન સામે માત્ર 25 જ કરવાની વાત કરતા લોકોમાં રોષ. ભક્તોએ બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. જમ્મુ કાશ્મીર બેંક બહાર શ્રદ્ધાળુઓ મોડી રાતથી ઊભા હતા લાઇનમાં. લીંબડી ગામમાં દબાણ હટાવતા નાના વેપારીઓ બેરોજગાર બન્યા. ઝાલોદ રોડ પર કાચા દબાણો દૂર કરાતા નાના વેપારીઓએ તંત્રની કામગીરી સામે કર્યા આક્ષેપ. તંત્ર વાલાદવાલાની નીતિ કરતી હોવાનો લગાવ્યો આરોપ. લીંબડીમાં દબાણો દૂર કરાતા નાના વેપારીઓની સ્થિતિ દયનીય બની. ધંધાર્થીઓ તડકામાં બેસી વેપાર કરવા મજબૂર બન્યા. કોંગ્રેસ પ્રમુખ સાથે વેપારીઓએ ફરી વેપાર કરવા દેવાની કરી માંગ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન. સંગઠનની રચનાને લઈ 2 દિવસ ગુજરાત પ્રવાસે. કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીનું મંથન. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે. ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનનો પ્રારંભ. કોંગ્રેસ અરવલ્લી જિલ્લાથી શરૂ કરશે સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ. જિલ્લા પ્રમુખ સહિત માળખું કઈ રીતે બનાવવું તે અંગે ચર્ચા કરશે. ટૂંક સમયમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. 23 એપ્રિલથી 8 મે સુધી ચાલશે પ્રક્રિયા. પ્રમુખ પસંદગીને લઈ જગદીશ ઠાકોરનું નિવેદન. કયું પ્રમુખ કોઈ જૂથનું નહીં હોય. આવતીકાલે અરવલ્લીમાં રાહુલ ગાંધીના આગમનની તૈયારી. મોડાસા સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ. બૂથ સમિતિના 1200 કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી. બૂથ સમિતિના કાર્યકર્તાઓના વિચારોને સાંભળશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની તૈયારીઓ. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત. ફરી ગુજરાત પ્રવાસે પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. કહ્યું 2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા માટે કરીશું કામગીરી. શરૂઆતના અનુભવોના આધારે લેવાશે આગામી નિર્ણયો. કોંગી નેતા ઠાકરસિંહ રબારીને સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા. અફીણ કેસમાં રાજસ્થાન પોલીસે અટકાયત કર્યા બાદ કોર્ટમાં કરાયા હતા હાજર. પોલીસે રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે સબજેલમાં ધકેલવા કર્યો આદેશ. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીને જેલમાં ધકેલવા મુદ્દે રાજકારણ ગરમાયું. ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. યજ્ઞેશ દવેએ કહ્યું કોંગ્રેસ પોલીસની કામગીરીના વખાણ નથી કરતી. ગુજરાતમાં કોંગ્રેસ નેતા કરતા હતા નશાનો કારોબાર. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર સાધ્યું નિશાન. કહ્યું ભાજપ નેતાઓ સામે પણ નોંધાયેલા છે અનેક ગુના. તે સમયે ન બોલવાને લઈને ઉઠાવ્યા સવાલ. ઠાકરસિંહ ધરપકડ મુદ્દે કહ્યું કાયદો કાયદાનું કામ કરશે. નર્મદા જિલ્લામાં ભાજપમાં ભૂકંપ. રાજપીપળા નગરપાલિકાના સભ્યએ આપ્યું રાજીનામું. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રજ્ઞેશ રામીએ પાર્ટીના સભ્યપદેથી પણ આપ્યું રાજીનામું. પ્રજાના કામો ન થતા હોવાની ફરિયાદ. સોમનાથમાં ધારાસભ્ય પર થયેલી ફરિયાદ રદ કરવાની માંગ. વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ખોટી રીતે ફરિયાદ કરાયાનો આરોપ. કોંગ્રેસે ફરિયાદ રદ કરવાની કરી માંગ. 4 એપ્રિલે ડિમોલિશનને લઈ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 લોકો સામે થઈ હતી ફરિયાદ. ડિમોલિશનનો વિરોધ કરવા પહોંચેલા ધારાસભ્ય સામે અટકાયતથી પગલાં લઈ નોંધી હતી ફરિયાદ. કોંગ્રેસે ફરિયાદ રદ નહીં થાય તો લડી લેવાની તૈયારી દર્શાવી. ભાજપમાં જોડાવાની અફવાનું બોટાદના ધારાસભ્યના ઉમેશ મકવાણાએ કર્યું ખંડન. ભાજપમાં ન જોડાવાની હોવાની સ્પષ્ટતા કરી રાજકીય નુકસાન કરવા ખોટા સમાચાર ફેલાવાયાનો આક્ષેપ કર્યો. કહ્યું ફેક ન્યૂઝ ચલાવનાર પર લેવાશે કાયદાકીય પગલાં.
વડોદરામાં હનુમાનજી મંદિરના ભંડારામાંથી વાસણની ચોરી. ભંડારા માટે મૂકેલા વાસણો લઈ તસ્કરો થયા ફરાર. વાસણોની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. સુરતના ઉધનાની ખાનગી કંપનીના ચેરમેને કર્યો આપઘાતનો પ્રયાસ. સ્યુસાઇડ નોટ લખી ફિનાઇલ ગટગટાવ્યું. વેપારીઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ. યુવકની બહેને નોંધાવી વેપારી સામે ફરિયાદ. અમદાવાદના ધોળકામાંથી શંકાસ્પદ કપ સિરપનો જથ્થો ઝડપાયો. ગ્રામ્ય એસઓજીના દરોડામાં કપ સિરપની 590 બોટલ કબજે કરાઈ. કપ સિરપના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ. વડોદરા રેલવે સ્ટેશન પરથી દુર્લભ પ્રજાતિના સસલા અને ઉંદર જપ્ત કરાયા. હાવડાથી ટ્રેન મારફતે ખૂબ જ નાના બોક્સમાં સસલા ઉંદર જામનગર લઈ જવાતા હતા. કેટલાક પશુઓ મૃત હાલતમાં જોવા મળ્યા. વન વિભાગે હાથ ધરી વધુ તપાસ. વડોદરામાં ભુવાના પુત્રએ તાંત્રિક વિધિના નામે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું. શિનોરમાં માંજરોલ ગામની ઘટના. વિધિના બહાને પરિણીતાના ઘરે જઈ ધાક ધમકીથી આચરતો દુષ્કર્મ. પોલીસે આરોપી જયદીપ પાટણવાડિયાની કરી ધરપકડ. વડોદરા પાલિકાના કર્મચારી જુગાર રમતા ઝડપાયા. પાલિકાના મુજ મહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં જુગારનો ખેલ કેમેરામાં કેદ. કર્મચારીઓએ ફરજને નેવે મૂકતા જુગાર રમવામાં મશગુલ જોવા મળ્યા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ચાર્જશીટ દાખલ. 88 દિવસમાં ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ. અગાઉ 9 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ કરી હતી દાખલ. ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં 130 લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા. ચાર્જશીટમાં પીએમજેની એસઓપી, ઇન્સ્યોરન્સ કંપનીની એસઓપી સહિતના દસ્તાવેજો રજૂ કર્યા. સરકારે બનાવેલી તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવી રજૂ કરાયા. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોન્જી સ્કીમનું કૌભાંડ ઝડપાયું. પોલીસે આરોપીની કરી ધરપકડ. લોકોને પોન્જી સ્કીમમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા. લકી ડ્રોના નામે દર મહિને હપ્તો ઉઘરાવતો આરોપી. ઝારખંડમાં દુમકામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો. હાવડાથી ભાગલપુર આવી રહેલી ટ્રેન પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. બારીના કાચ અને પાછળના ભાગને પણ નુકસાન. સદનસીબે કોઈ મુસાફરને ઈજા નહીં. વડોદરાના પાદરા તાલુકામાં ગુનેગારોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમ ઉર્ફે સલામત અલી હસન સામે કાર્યવાહી. અગાઉ અનેક ગુનામાં સંડોવાયો હતો સલીમ. વડોદરા મનપા કમિશનરે તરીકે અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ. વિવાદિત મનપા કમિશનર દિલીપ રાણાની વિદાય થતા નવા કમિશનરની નિયુક્તિ. નવા નિયુક્ત મનપા કમિશનર સામે અનેક પડકારો. નર્મદા જિલ્લાના લાછરસ ગામે સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન. વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું ઉદ્ઘાટન. બાળકોના શિક્ષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે લાછરસ ગામને આપી ભેટ. સ્માર્ટ ક્લાસરૂમ આધુનિક ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓને વધુ રસપ્રદ શિક્ષણ પ્રદાન કરશે. જયશંકરે સ્માર્ટ આંગણવાડી અને ક્લાસરૂમને લઈને આપ્યું નિવેદન. કહ્યું, સ્માર્ટ ક્લાસરૂમ મોબાઈલના યુગમાં ઉપયોગી નીવડશે.